જય માતાજી મિત્રો, બાપા સીતારામ। આજે તો આપણે જવાનું છે મઢે, સહીને મિલન છે બારૈયા પરિવારનું। તો આપણે જવાનું દામાણી બારૈયા પરિવારનું સહીને મિલન છે, તો જવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જય માતાજી મિત્રો। પછી મિત્રો આપણે ભાગ્યા રામપર તરફ ચાલવા મળ્યા। મિત્રો આપણે આવ્યા છે રામપર મઢે। સાઉન્ડ માતાજીના દર્શન મિત્રો કરી લેજો। જય સાઉન્ડમાં કુળદેવી સાઉન્ડમાં અને કીકાઈ માતાજી, પછી આ કીકાઈ માતાજીના દર્શન કરી લેજો મિત્રો। જય માતાજી, જય માતાજી। શા માટે આપણે અવારનવાર કરતા હોઈએ છીએ કે આ માતાજીની અંદર છે વહીવટી કમિટીઓ, અને આવું પાછળ કરવાના હેતુ શું? કે બે વાતો કરો તો અમે અહીંયા ગોઠવીએ। તો પહેલી વસ્તુ છે કે અહીંયા આપણા બારોટદેવના ચોપડાના અનુસંધાનમાં રાવળદેવ અને આપણા વડવાઓના અનુદાને છે કે ભાઈ અહીંયા પ્રથમથી આ રામપર ગામની અંદર માં કુળદેવી ચામુંડા આપણા વડવાઓ અહીંયા બિરાજમાન કરેલા છે। અને આપણા મગન દાદા અને આપણા બાળકને એમ કહે છે કે માતાજીનું કેળું આપણા વડવાઓએ એ અમુક વસ્તુ છે પણ ચોટીલાના થળેથી માં કેળું કરીને આપણે અહીંયા રામપર છે લાવેલા છે। અને આજે આપણે બધાને ખ્યાલ છે કે માના ચારે હાથ આપણા પરિવાર ઉપર છે અને બધા સુખ શાંતિથી એ સતત ને સતત આગળ પ્રગતિ કરી રહ્યા છે। અને અહીંયા આ ગામની અંદર એકદમ સામાન્ય પરિસ્થિતિ કે ભાઈ માતાજીના મઠ સામાન્ય ઘરની અંદર દેશી નળિયા માતા ત્યારથી કે આજે શિખરબંધ મંદિર બન્યું ત્યાં સુધીના હું સાક્ષી છું। અને અહીંયા સતત 7-8 વર્ષની ઉંમર હતી મારા દાદાની સાથેથી આવું છું। એટલે આ આપણા પરિવારના મઠની પછી મંદિર અને આ વાડી પછી મોટી વાડી, એમાં દરેક ગામડેથી આ ગામના આગેવાનોએ સમગ્ર નાના મોટા બધાય પરિવારોએ આમાં સહકાર આપી અને અત્યારે આ સ્ટેજે આપણે પહોંચ્યા છીએ। એ બધાયની ઉપર માની કૃપા હોય તો થઈ શકે। આ સુગલ જોડી છે, સુગલ જોડીને પણ વધાવી લો। કુપુ બાબા, રઘુ, કનો, જગદીશભાઈ, ભીરુભાઈ બધા માતાજી પ્રમુખ છે છતાં તેને ભાઈઓને બિરદાવવા માટે સ્ટેજથી સ્થાન છોડીને નીચે પોતાના ભાઈનું સન્માન લેવા માટે તત્પર છે એવા ધીરુભાઈને વધાવી લો। જોરદાર ધીરુભાઈ। રામપર ગામના વડીલ મગાવતા હાથના નિમિત્ત હોય जोरदार तालियां। मात की जय, टिकाए मात की
પરિવાર રામપુરના મુકામે સ્નેહ મિલન રાખેલું તો મારે તો આમંત્રણની જરૂર નથી કે ફૂલહારની જરૂર નથી, કારણ કે હું જે આ ભાલું છું ને એટલે મારી સાચી ગદગદ ફૂલે છે. કારણ કે જે માતાજીનું મઠ હતો આપણે સાલું મિલાદી નળિયામાં, જ્યારે આપણા ઓછા તે પરિવારના માણસો અને અત્યારે જોઈએ તો ખૂબ વિકાસ છે. કારણ કે આની પાછળ મિત્રો સાહિત્ય મિલન પૂરું થઈ ગયું અને આપણે નીકળી ગયા ઘર તરફ. પ્રસાદી લઈને ઘર તરફ નીકળી ગયા છે. તો ગાડી હાલે છે, આપણે હવે ઘર તરફ નીકળી ગયા છે મિત્રો. તો ચાલો આપણે જઈએ હવે ઘરે. અને વૈયા આવ્યા છે વી. આ મારી દુકાન છે. હું સૌ કાળી ને બધા કા કાળી કાળી 50 રૂપિયા દેખાડે. 50 રૂપિયા ક્યાંથી લાવ્યું? લાવ લાવ બાની પાસે. હાલો હવે જવાનું છે ઝાંઝરિયા. હાલો ગાડી તૈયાર થઈ ગઈ છે. ઝાંઝરિયા પોગી ગયા ને આરતી થાય છે મસ્ત મજાની. કાળી રમવા મળી. આરતી બેઠ જવાય કાળી. કાળી ઉભી રહી ગઈ છે મસ્તી. 10 બાપાનો જન્મ ઝાંઝરિયા આવી ગયા છે. મસ્ત છે. મહાદેવ મહાદેવ મિત્રો, મહાદેવ પૈયા લાગવા આવી ગયા છે આપણે. મહાદેવ મહાદેવ. જય ગણપતિ દાદા, હનુમાન દાદા. મસ્ત મજાના પૈયા લાગી લીધું છે. કાળ ભૈરવ દાદાના દર્શન મસ્ત મજાના. પછી માતાજીએ દર્શન કરીને વહી આવ્યા છીએ આપણે. હા દર્શન કરી લે. જય કાળ ભૈરવ દાદા. જય માતાજી મિત્રો, કારના ઘરે આવ્યો હતો તો વિડીયો પૂરો કરીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો.